ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો મહત્વની વાત એ છે કે આજ બુધવાર છે. આજે સાબુનો ઓર્ડર તમારે જો બી હોય કરાવી શકો છો અને કાલ બપોર સુધી જ થશે, ગુરુવારે બપોર સુધી જ, કારણ કે કુરિયર સર્વિસ પછી બંધ છે દિવાળીની રજામાં અને કુરિયર સર્વિસ આપણી ખુલશે 27/10થી, તો ત્યાં સુધી બધું બંધ રહેશે. એટલે જે બી તમારો ઓર્ડર છે એ આજે બુધવારે કાં તો કાલે ગુરુવાર બપોર સુધી 2-3 વાગ્યા સુધીમાં આપી શકો છો, પછી નહીં થાય અને પછી આપણે દિવાળી પછી ઓર્ડર લેવામાં આવશે. સવારમાં અમારી જોડે ની ઉઠી ગયો છે ને આજે સંદીપને જો કે રજા હોય પણ રજા છે નહીં, એટલે અહીંયા આપણે ભાખરી બને છે આજ શું, અને આની ભાખરી ખાય છે પણ રાતની ભાખરી છે ને એ ભાઈ ખાય છે, કાંઈ નહીં થોડી ઘણી ખાય ત્યાં ભાખરી થઈ જાય, જો કે એ કાંઈ ખાવાનું નથી. ને આજે સવારનો એ ક્યારનો હળવળતો હતો, વહેલી સવારે 5 વાગ્યાનો હળવળતો હતો, છેલ્લે મેં બે જાય એમ ખસે જ નહીં, બસ પછી છેલ્લે મેં ઘોડે એમ નાખ્યું ને તો સૂતો જ નહીં, ખબર નહીં નીંદર ઉડી ગઈ ને હમણાં ઓછી જ ઊંઘ કરે છે. કાની બો અત્યારે ભાખરી ખવાય છે. ઈવ ને સંદીપ બે રેડી થઈ ગયા છે, બોલો ઊંધું થયું. આજ હું નથી રેડી થઈ ને સંદીપને જવાનું જ પણ થોડું ઘણા મોડા જાય એટલે નીવને જોડે જોડે નવડાવી દીધો છે. કાની હેલો ગાઈસ કહી દે તો, હેલો ગાઈસ. બધું કામ થઈ ગયું કા, નાવાનું જવાનું અને ભાખરી થોડીક ખાઈ લીધી છે, હવે કંઈ ખાય નહીં, દૂધે પી લીધું છે પૂરું. વ્રિશાને સીવડાવી ને ભૂમિ એટલે નીવય સુઈ ગયો. નીવ તાર ક્યાં સુવાનું? વ્રિશાને તે સુવડાવીને એમ કેમ ચાલે? નીવને જો એ ઓટોમેટિક સુઈ ગયો. ભૂમિ આ મને લાગે છે તારો દી પણ એમાં એવું છે વ્રિશાને નીવને નહીં પડે પાછું, હે કે નીવ પછી સમજી જાહે. નીવ તો પીન લગાવશે જ, નીવને તો હા જો તું નથી લગાવતી ને વ્રિશા. નીવ વ્રિશા છે ને કાંઈ રહેવા નથી દેતી, એને છે ને રબર બેન્ડ ને ગમે તે ચોટી લઈને તો તરત જ ઓલી કરી નાખે છે. અને હવે નીવ લે લગાવે છે, લે પાછું જોતો છે આવું જ છે ગુસ્સો છે ને, એ જ જોતી હોય. એમ ક્યાંય થાય લગાવે, જો લગાવી દીધી એને. એમ ન લગાવે ક્યાંય. આજે જો બપોરે ઉપમા બનાવ્યા છે અને નીવને સુવડાવી દીધો છે. હવે હું જમી લઉં, કારણ કે નીવ આજ બહુ વહેલો સવારમાં જોડે જોડે ઉઠ્યો હતો, એટલે મેં કીધું એને છે ને હવે સુવડાવી જ દઉં. અને જેમ વહેલો ઉઠ્યો હોય ને એટલે પછી 1-8 વાગે ને એટલે સાવ ઢીલો પડી જાય, રમે ખરા પણ એકદમ ઢીલો પડી જાય, એટલે આપણને ખબર પડી જાય કે હવે એને સુવાની તૈયારી છે. એટલે ફટાફટ સૂઈ ગયો, 5-10 મિનિટ સૂઈ ગયો, નકર તો અડધી કલાક જેવું કરે. અને હવે જો આપણે છે ને જમી લઈએ અને પછી જે કંઈ કામ છે એ કામ કરીએ. અને હું અત્યાર સુધી તો અમે ભૂમિન ઘરે હતા, ત્યાં હું નીવને લઈને ગઈ હતી, ત્યાં એણે જમી લીધું, ઉપમાય લઈ ગઈ હતી, ત્યાં એણે જમી લીધું અને બધું કમ્પ્લીટ ત્યાં થઈ ગયું. હજી આવ્યા જ છીએ. આપણા જો કુરિયર પેકિંગ થાય છે, હવે 2-4 જ્યાં છે એટલા કર્યા. આજે કર્યા લગભગ 17 કુરિયર કર્યા મેં. અત્યારે 15મો કે મોડલ છે, 2-3 હશે. અને આ જો આ જે કુરિયર કરું છું ને એમાં બધાય એક સાબુ બધાય મગાવ્યા છે, બધાય આવી ગયા. જો આપણો ચારકોલ આવી ગયો, નીમ આવી ગયો, મુલતાની મીઠી આવી ગયો, વિન્ટર સ્પેશિયલ આવી ગયો, D10 આવી ગયો, સેફ્રોનમાં, ગ્લિસરીનમાં અને મિલ્કમાં 2 આવી ગયો, અને ફેશિયલ બાર બધા આવી ગયા છે. હવે આપણે પેકિંગ કરીએ છીએ. અને સત્યનારાયણની કથા હતી, 3rd ફ્લોર ઉપર કોઈ રહેવા આવ્યા છે, તો ઘણો બધો પ્રસાદ આપી ગયા છે. આ તો છે ને હજી અડધો જ છે. નીવ થોડો ઘણો ખાય છે, ટીવી જોવે છે, અને આમ જો રાઈડર ને રમકડા ને બધું એમનેમ છે અને ખાય છે, પણ બહુ મન નથી કાં ખાવાનું, નહીં હે ને નીવ? નથી ભૂખ? એમાં એપલ ને એવું નહીં ખાતો હોય, કારણ કે મેં ઓલરેડી એપલ જો સુધારીને દીધું છે ભાઈને, પણ કાંઈ એપલ ખાધું નથી, નહીં? જો 21 ઓર્ડર ડન થઈ ગયા છે, 21 ઓર્ડર મેં કરી દીધા. સંદીપ તો થાકી ગઈ ને પછી કંટાળી ગઈ. એમાં એવું હતું, ઓલું રેપર ઓલામાંથી કાઢવું ને બબલ્સ, આમાંથી કાઢવું ને આખું તો નીકળે ને એટલે કાપીને કરતી હતી. ઓલું આખું હનીકોમ પૂરી થઈ ગઈ. લઈ આવ્યા? ક્યાં છે? નીચે છે. અચ્છા આવે છે. અને હનીકોમ પૂરી થઈ ગઈ હતી. અને પ્લસ શું થતું ખબર, બોક્સ હવે આ નાના બોક્સ નથી તો મોટામાં કરવું પડે છે. નાના બોક્સ લાવવાની જરૂર છે, કારણ કે ઓર્ડર બહુ ઓછા હોય ને
ઈ તો ઓલા હતા એટલે ચાલી ગયા. આવા નાના બોક્સ નથી આપણા જે છે ને ઈ મોટા મોટા જ છે. દિવાળી ઉપર તો કોઈ ધ્યાન ન દઈએ અત્યારે પ્રિન્ટિંગમાં. આપણે દિવાળી ઉપર આપણે સ્પેશિયલ છપાવશે. અને નીવ આવી ગયો જો બોક્સ લેવા. હાલો હવે આ બધું સરખું કરી નાખીએ. સાબુ લેવા આવે છે? સાબુ લેવા કાલનું કહી દીધું. કાલનું કીધું. મેં કીધું હમણાં આવશે. હવે સંદીપ આવ્યા અને હું છેલ્લે હજી ફોટા પાડી રહી આ બધે પ્રૂફનું. ઘણી વાર એવું થાય છે કુરિયર પહોંચતા નથી કા એટલે વાર લાગે. અમુકના પિનકોડ એવી રીતના હોય, અધૂરા એડ્રેસ હોય, કઈ પણ વસ્તુ. એટલે હા એડ્રેસ પ્રોપર લખો ને તો વાંધો ન આવે. એડ્રેસ સાથે પિનકોડ એટલે વાંધો ન આવે. હા એડ્રેસ સાથે પિનકોડ. અત્યારે કરવી હતી ભેળ પણ કે ડીમાર્ટમાં જઈ આવે બધી વસ્તુ લઈ આવે સંદીપ કે અને એ કામ કરીએ. અને અહીંયા જો આપણું બધું માલ આવી ગયો છે કારણ કે દિવાળીની રજા હોય તો સાબુ માટેનો. અને કાલે સાફ સફાઈ બધી થવાની છે. અને ચણા મેં બાફ્યા હતા ભેળ માટે પણ અત્યારે નીવ ખાય છે અને નીવને કંઈ બનાવ્યું નથી પણ એ ચણામાં ધરાઈ જાય કારણ કે હજી બધું પ્રસાદી એવું બધું ખાતો જ તો. હવે ચણા જોઈ ગયો ને ચણા એને ભાવે અને અમે લોકો બહાર જમી લેવું કાં લેતા આવશું. હજી ડીમાર્ટમાં જાય. સંદીપ કે 10 વાગ્યાથી ખુલ્લું. હું એમ કહું છું 8-9 વાગ્યા પૂરું બંધ થઈ જાય. કાલે પાછું આપણે આખો દિવસ સાફ સફાઈ નહીં એટલે કાલ તો સમય જ ન મળે. એટલે હાલો કાલ તો એ કોઈ સમય નહીં રહે. કાલ તો સવારના આવે એટલે આજના દિવસમાં જ બધું કામ પતાવી દઈએ. હા અને આજે આપણે સ્પેશિયલ 2 વસ્તુ લઈ જઈએ. માલ એટલો બધો લઈ આવ્યો હાબુનો. મારી હાટું માલ લેતા આવ્યા કામ કરો એમ. અને આ ઘોડા આવી ગયા તારે કઈ તૂટે જ નહીં, કઈ વસ્તુ ઘટે નહીં દિવાળી ઉપર. આ ઘોડો લઈ આવ્યા છે આમાં બધી વસ્તુ મૂકવા માટે. મને એમ થયું કે કાણા વાળો આવે ને ઈ આવે સાબુ સુકાવવા માટેનો. ઈ તો અલગ આવશે પાછો. હા હા હા. કાલે આપણને એવું લાગતું હતું ગાઈસ આપણે સ્ટોક થઈ ગયો પણ આજે હતું એવું ને એવું પાછું થઈ ગયું બધી વસ્તુ. હા એમ થયું સંદીપને કે આ સ્ટોક બહુ જોઈ કે કેટલો બધો થઈ ગયો ખૂટશે જ નહીં. પણ આજે આપણા ઓર્ડર ઘણાય હતા અને વિન્ટર સ્પેશિયલ સેફ્રોન આમ તો બધા જ મુલતાની માટી ચારકોલ ને ડીટેન ને પણ 3 વધારે જાય છે. ડીટેન, સેફ્રોન અને વિન્ટર સ્પેશિયલ અને પ્લસ આપણો ફેશિયલ બાદ તો શિયાળો આવશે એટલે એલોની એ જ ચાલુ રહે. ચાલો હવે જઈ આવીએ. નીવ ડબ્બો લઈ લે હાથમાં. જો એ ઊભું થવાનું ટ્રાય કરે એને એમ થાય કે આ લોકો નીકળે છે એટલે હાથમાં ડબ્બો લઈને પાછા અમે પાછા વળીને પાછો બેસી જાય. હાલ નીવ હાથમાં લઈ લે હાલ. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આપણા બધા શસ્ત્ર નીકળી ગયા છે સાફ સફાઈના અને ફોન કર્યો તો 8:45 થઈ ગયા, 8:30નું કીધું હતું પણ હમણાં કે થોડીક વારમાં અમે આવીશું. અને આપણે રસોઈ મૂકી દીધી છે. જો કે આજે તો આપણે દાળ ઢોકળી ને ભાત એટલું જ કરીએ છીએ. રજા હોય એટલે એવું જ કંઈક કરવાનું હોય અને પ્લસ કામકાજ છે એટલે દાળ મૂકી દીધી છે અને ઢોકળીનો લોટય બાંધી દીધો છે અને એ બધી વસ્તુ અત્યારે તૈયાર કરી દઈએ. ખાલી દૂધ જ પીવાનું છે. મેં કીધું દૂધ ગરમ કરી નાખું છે જ મારું. અહીંયા દાળ મૂકી દીધી છે અને ભાત નહીં મૂકવાના છે. અને કાલ ડીમાર્ટમાં ગયા તો એ બધી વસ્તુ તો અત્યારે અહીંયા પડી છે પણ આ રૂમ ચોખ્ખો થાય ને એટલે પછી બધું ટ્રાન્સફર કરી દેવું. સાફ સફાઈ અહીંયા ચાલે છે અને નીવ ઉઠી ગયો છે અને ક્યારનો કે હું અને નીવને સેજ તાવ જેવું છે અને શરદી જેવું છે. રાત્રે તાવ આવી ગયો હતો એટલે મેં કીધું આજ સાફ સફાઈ ને એવું કરવાનું છે ને તો અત્યારે પહેલાં છે ને જોકે રાત્રે જ તે દવા આપી દીધી પાછી અત્યારે આપી દઉં. અને અત્યારે તો હજી તો જોવે છે કારણ કે ઉઠો જ છે એટલે. અને 10 વાગે સાફ સફાઈ આપણી શરૂઆત થઈ ગઈ છે. કે કિચનમાં ક્યાં કાંઈ બહુ એટલું બધું પણ આમ જો સ્ટોર રૂમ અને કિચનની વસ્તુ જો ઢગલા થયા છે આમ અને અત્યારે ક્યાં મૂકવું ની કન્ફ્યુઝન છે. એટલે મેં કીધું ખાલી ઉપરનું સાફ સફાઈ થાય ને એટલે બસ નીચેનું પછી થશે. ને અહીંયા સ્ટોર રૂમ આપણો થાય છે અને જોકે બધી છે ને ધૂળ બહુ જ છે અને અમારે નીવને મજા પડી ગઈ છે. અહીંથી અને અહીંથી બધી વસ્તુ અંબાવી હોય કાં નહીં? બધી વસ્તુ લેવી હોય ને તારે નીવ. અને બધી જગ્યાએ ધૂળ ને બહુ વધારે છે કારણ કે સાફ સફાઈ હમણાં ખાસા ટાઈમથી થઈ નથી. કામકાજ ને આમનામ હોય એટલે. સંદીપ તમે શું કરો? સંદીપ બતાવવાનું કામકાજ કરે છે અને પાછળ સાફ સફાઈ વાળા ભાઈને એમ કે તમે પેલા આમ કરો ને પછી આમ કરો. સિસ્ટમિક કામ કરો એમ કા? હા હમણાં બધું સાફ કરી નાખશે સંદીપ. સંદીપ બધું સાફ સફાઈ કરી નાખશે. 2 સોફા ભેગા કરી દીધા છે અને અહીંયા જો ખવડાવવાનું કામકાજ ચાલે છે. દાળ ઢોકળી. ભૂખ લાગી ગઈ નીવને કારણ કે સવાર ખાધું જ નથી એટલે. અને મેં કીધું તાવ જેવું છે કાંઈ દૂધ ને એવું દેવું નથી ને જે ખાવું હોય તો ખાય પણ કાંઈ નહીં અત્યારે ભાત ને દાળ ઢોકળી એટલે ખાઈ લઈ. આપણે જો સાફ સફાઈ કરવા આવ્યા છે ને મસ્ત સાફ સફાઈ કરે છે. આ હસબન્ડ વાઈફ છે, કપલ છે. આવી રીતે આવે સવારથી સાંજ સુધી નહીં 8:30 થી 5 વાગ્યા સુધી. અને રાજકોટમાં જ કરો કે રાજકોટની બહાર? રાજકોટમાં આપણે ગમે ત્યાં 150 ફૂટ ગમે ત્યાં લાગે. હા રાજકોટમાં ગમે ત્યાં. ને સાફ સફાઈ અત્યારે જો ચાલુ જ છે
કાચ ને એવું બધું કરે છે આ ભાઈ, અને બેનને આપણે જે કહે ને કરી દે. સામે જો બેન. સામે જોવું એમ કહીશ. એટલે તમારે કરાવવું હોય તો આ ભાઈને તમારું નામ શું છે? અનિલભાઈ. અનિલભાઈનો કોન્ટેક્ટ કરવો. ને સાફ સફાઈ અમારે ત્યાં સત્યજીતમાં ઘણી જગ્યાએ કરેલું છે, એટલે જ આપણે એના કોન્ટેક્ટ થ્રુ જ બોલાવ્યા હતા. અને જો અત્યારે કાચની બારીને બધું સાફસૂફ થાય, આપણે જે કહીએ ને કરી દે, અને જેટલી વાર કહીએ કે ભાઈ આમાં આમ છે આમાં આમ છે કરી દો તો એ કરી આપે. બપોરના જો અત્યારે 3 વાગ્યા છે અને કામમાં આ આપણો રૂમ થઈ ગયો છે. જો આ બધું સાફ સફાઈ થઈ ગયું છે. કાચની બારી આપણે છે ને પાછી બધા રૂમમાં 2 બારી છે, એક નાની ને એક બહુ મોટી. દરવાજા છે, પછી કબાટ ઉપરનું બધું લઈ લીધું હતું, ફાઇલ ને મૂક્યું તો એ બધું સાફ સફાઈ થઈ ગયું. પંખા થઈ ગયા. રૂમમાં જો આપણો ડ્રેસિંગ કાચ, આ કબાટનું આ બધું અહીંયા ખાલી કર્યું ત્યારે આ સાફ થાય. પંખા બહુ ભર્યા હતા અને એ બધું સાફ થઈ ગયું છે, દરવાજા ને બધું. અને આપણે જો સ્ટોર રૂમમાં અત્યારે જેટલું ગોઠવાય એટલું આપણે ગોઠવાય. અત્યારે એમને મૂકી દીધું છે કારણ કે અહીંયા છે ને બધું ચીકણું ને એવું છે, એટલે અહીંયા પોતા કચરા પોતાવાળી આવે, પોતા થઈ જાય ને પછી આપણે વ્યવસ્થિત આ બધું ગોઠવી દઈશું. અત્યારે અહીંયા જગ્યા કરવી પડે એમ છે કારણ કે અહીંયા બધું સાફસૂફ થતું હોય એટલે. અને હવે આ રૂમ થાય છે નાનો રૂમ સાફ સફાઈમાં, તો અહીંયા કામ પહોંચ્યું છે 3 વાગે. અને મેં બધાય જો આ કિચનના આ ખાના કાઢ્યા, કિચનમાં બધું થોડું કાઢીને કરાવડાવ્યું છે, એટલે હવે આ ખાના બધાય કાઢ્યા છે, એ બધું ઉપર મૂકી દીધું છે. હવે એ થઈ જાય અને હું બધું ધોવાનું બધું કાઢવાનું એ કામ કરું છું. તો એટલું જો હવે આ બધું સાફ સફાઈ થશે. ગયો તો નીવું કેટલા વાગ્યાને ગયો તો? 1 વાગ્યાને ગયો તો ને? સંદીપને કામ હતું ને, બોક્સ જો લઈ આવ્યા, ઘણું બધું કામ કરી આવ્યા અને હેર કટ કરી આવ્યા. 2 બાપ દીકરો બેયના હેર જો છોટા થઈ ગયા, લાલ થઈ ગયો. જો કાલ કેવા થઈ ગયા. હા, બધું મારા માટે જ લાવ્યા કે કામ કર્યા રેખ એમ. આટલો આ માલ લાવ્યા એ મારા માટે, આ મારા માટે કે કામ કર્યા રાખો, બીજું કાંઈ નહીં. અહીંયા ચા બને છે, 4:15 થયા છે અને ચા બા પી લે પછી થોડું ઘણું કામ છે એ કરી નાખે. અને અહીંયા આપણા ભાઈએ કામ કરી લીધું છે. શું કર્યું છે તે? હે, મારું કામ ડ્યુટી ઉપર. નીવ આવે એટલે ડ્યુટી ઉપર શરૂ કામ. હે નીવ? હે ને, બાથરૂમનું કામ શરૂ કરી દીધું. હા. નીવને મેં કીધું હવે સુવડાવો જ નથી. સંદીપ કે સુવડાય, પણ હવે એમ એવું છે આ બધું આમને પડ્યું એટલે સુવે તો નહીં જ. કાં બધું બંધ કરી અંધારું. હા, એટલે હવે નથી સુવડાવો. શું આ હાલો સાફ કરી દો હાલો, એટલે પછી છે ને વહેલા સૂઈ જાશું. કાં આજ તો મારું પૂરું કેપેસિટી પૂરી નહીં. હા, તારે એવું જ કરવાનું. યાદ આવ્યું એટલે જો પૂરું કરી નાખ્યું. કોને? ડેડીએ કર્યું ને. હે, નકર બિચારા નીવનું એમ કરે. હવે એને ડેડીએ જો પૂરું કરી નાખ્યું નાઇટ લેમ્પનું. આમ થાય ઉપરથી ઓલો થઈ ગયું હતું લેમ્પ, તો કોઈ દી નહીં ચાલુ કર્યો હોય. હજી આ ઝુમ્મર કરીએ પણ નાઇટ લેમ્પનો તો કોઈ દી નહીં કર્યો. હાવ પૂરું થઈ ગયું. ઓનલાઈન મગાવ્યું હતું, સ્ટેન્ડ રહ્યું નીવ. હવે આમાં શું બાકી રહ્યું છે કે રહેવા દેવું? કેમ કરશું? હા, કોઈ નાઇટ લેમ્પ તો ઓછું જ સમજે છે. હા, એ તો ખાંચો ખાલી કરી નાખ્યો. જો હવે એની ઉપર કંઈક મૂકી દેવાય. ઓહો, નીવ લઈ લેશે લેમ્પ તો તમે એમ રાખશો તો. એકદમ ક્લીન થઈ ગયું છે બધું. કચરા પોતાવાળા હમણાં બેન આવ્યા હતા ને તો એને બધાય જો વસ્તુ પડી હતી ને આ નહીં, પણ બધે કચરા પોતા મસ્ત થઈ ગયા છે. અને અત્યારે આ કેટલું ખાલી થઈ ગયું. કાં ઓલી રૂમમાં ત્રિપાઈને એવું જવા દીધું. અને આમાં કેવું છે, અહીંયા હજી એક છે ને પાટિયું નાખવાની જરૂર છે. બહુ મોટા ખાના છે ને એટલે બહુ ઉપર બોક્સ હોય ને તો સામે આવી રીતે વસ્તુ ન સામે એવું થાય, વધી પડે જગ્યા. અને હવે આ છે ને ઘોડાનું કામ કરશે. કાં હવે હા, અને અહીંયા બધી વસ્તુ જો આપણે મસ્ત મુકાઈ ગઈ છે ને એક જ કામ કરે છે. જ્યારથી સાફ સફાઈ શરૂઆત કરી છે ને ત્યાં સુધી નીવ ઓલા શેપમાં નાખવાનું નથી ગમતા. નીવને એક જ રમત ગમે, આમાંથી આમાં નાખવાનું ને આમાંથી આમાં નાખવાનું. જો સંદીપ શેપ તો આના માટે ખાલી એમને આમાંથી આમાં નાખવા જ લીધા છે આપણે. સંદીપ કે ખુરશી છે ને એ સાફ કરી નાખે એટલે એ મુકાઈ જાય, એટલે ઘોડો અહીંયા થઈ જાય એટલે આ રૂમનું પરફેક્ટ થઈ જાય. અને મંદિર તો આપણે મંદિર 2-4 દી પછી મસ્તનું કરશું, અત્યારે નહીં. અને હું ત્યાં સુધીમાં છે ને કિચનના ડ્રોવર આપણે સાફ સફાઈ કરાવી લીધા હતા, એટલે એ બધું છે ને આપણે વ્યવસ્થિત અત્યારે એમને મૂક્યું છે. હવે આ બધું છે ને આપણે સરખું કરી નાખીએ.
થોડો ફિટ તો કરી દીધો છે અને એક પ્લેટ સંદીપે એડ કરાવી છે કારણ કે વચ્ચે રાખવું હોય ને મોટો ગેપ હોય ને એટલે તો હવે છેલ્લે કાઉન્ટ થાય છે કે કેટલો કેટલો સામે સામે સરખું છે ને એક સરખું લેવલ છે ને એમ એટલે પછી સીધો ઊભો કરવાનો થઈ ગયું રેડી છે એક વધારે છે કેટલા 3 ને 3 એક વધારે આપણે લીધો છે 4 જ આવે ને 5 આવે તો એક વધારે લીધો છે હવે અહીંયા રાખવાનો છે હાલો યાર જરૂર પડશે આજે સાફ કર્યું છે તો કેટલું ચકચકાટ લાગે છે બારી તો અમારે કોઈ દી ખુલતી જ નથી અને આજ સાફ કરી છે તો એટલી ક્લીન લાગે છે જો અહીંયા બધી એકદમ ક્લીન છે કારણ કે કોઈ દી ખોલવાની નહીં હોય બધાને એમ જ હોય ખોલવાની જ ન હોય અને આપણે થોડાક ટાઈમમાં હજી કેટલું બધું નાખવાનું છે કા હમણાં ઓલા ગરગડા શું કે નીચે ગરડા ફિટ કરવા ગરેડા ગરગડા ક્યાં ગરેડા મચ્છરજાની બધાયમાં કરાય નાખી ગરેડા તો આપ જે ઓલા થઈ ગયા હોય ને જે બગડી ગયા હોય અમુકના ઈ ફિટ કરવા આવશે પછી મચ્છરની નેટ બધે કરાવવાની છે પછી 12 કબૂતરની નેટ કરાવવાની છે અને એક કરાવવાનું છે જાળી ઓલી શું કહેવાય ગ્રીલ એમની જાય હા બારીમાં 12 છે ને લોખંડની ગ્રીલ કરાવવાની છે એટલું વસ્તુ કરાવવાની છે સૂઈ ગયો છે જો અહીંયા ઢળી ગયો 7 વાગ્યામાં અહીંયા બેઠો બેઠો રમતો હતો અને હવે પછી થાકે ને એ તો આપણે ખબર જ હતી એ થાકવાનો તો છે 6-7 વાગે સૂઈ જ જવાનો છે અહીંયા આપણો આખો ઘોડો છે એ ફિટ થઈ ગયો છે અને આમાં મોબાઈલમાં કેવું લાગે છે ખબર છે આખો બોક્સ હોય ને એવું લાગે છે અહીં ચાય પડતી હોય જે હોય છેલ્લું ફિટિંગ કરે છે ડગમગતો નથી હવે કા પહેલાં એવું લાગતું ડગમગશે પડશે તો કેવો સૂતો જો નીવો ખાવા પીવા કાંઈ નહીં જોઈએ ને હવે જોકે એપલ ખાઈને જ બેઠો છે કાં ભાત ને એપલ ને પૂરું થઈ ગયું ટેટી પાકી ગઈ તો નીવને જો આપણે ખીચડી કરી દીધી છે અને દૂધ છે છાશ આજ આપવી નથી એને આમ તો શરદી તાવ ને એવું છે ને પણ તોય તે એને જો છાશ છે છાશ કીધું નથી તો હવે તેને દૂધ આપવાનું છે અને અમારા માટે છે પાઉંભાજી રેડીમેડ લઈ આવ્યા છે સવારને હું 7:30ની ઉઠી છું અત્યારે 8:45 થયા હજી કામ તો બાકી જ છે થોડું ઘણું કામ છે કાલે કરીશું મોસ્ટ ઓફ બધું ગોઠવાઈ ગયું થઈ ગયું પણ થોડું ઘણું કામ છે પણ એ કાલ થોડું કંઈ કરવાનું થશે ને એટલે બહુ કાલ તો ઓલું થાય અત્યારે શું તામા ને તામા થઈ જાય અને પછી થાકી ગયા પછી પૂરું હજી નાવાનું બાકી છે સવારના 7:30નું આમનામ છે પણ બધું થઈ ગયું કાં હજી આપણે સાબુ બનાવવાના છે અને કુરિયર કરવાના છે ગુડ મોર્નિંગ ગાઈસ અત્યારે જો 9:30 જેવું થયું છે અને સંદીપ તો જતા રહ્યા ટિફિન કે એવું કંઈ બનાવ્યું નહીં નાસ્તો એનો જ બનાવ્યો કારણ કે રાતના 2 વાગ્યા હતા મને એમ થયું ફ્રી થઈ જાઉં પણ સાબુનો સ્ટોક ઓછો હતો એટલે પછી સાબુ બનાવ્યા અને કારણ કે કુરિયરને એવું કરવાનું હતું એટલે બધું એ કર્યું એટલે 2 વાગી ગયા હતા અને અત્યારે જો બસ હવે કપડાં એ રાત્રે મેં મશીન કર્યું હતું ને કપડાં એમને વોશિંગ મશીનમાં પડ્યા છે એ ભૂલાઈ ગયા સૂકવવાના કારણ કે છેલ્લે મશીન કર્યું હતું કારણ કે બધાને મોહતા નાન તેન વસ્તુ હોય એટલે હવે સૌથી પહેલાં છે ને બ્રશ કરી લીધું ને કાંઈ બીજું કાંઈ નહીં પહેલાં કપડાં સૂકવી દો હજી અત્યારે આમનામ જ રાખવાનું છે હજી આપણે સોફા લૂંચવાના છે કવર એવું નાનું મોટું કામ તો બાકી જ રહેવાનું છે એ બધું કરીશું અને અત્યારે આ રહેવા દઈએ કારણ કે જો કાલ તો સાંજે જ કચરા પોતા સરસ થયા હતા પણ તોય કચરો તો થયો જ હોય એના પછી આપણે સાફ સફાઈ કરી હોય એટલે અને આપણું જે સ્ટેન્ડ છે એ ગોઠવાઈ ગયું છે એમ બધું સંદીપે ગોઠવી દીધું છે જો અહીંયા મૂક્યું છે મંદિરની બાજુમાં રાખ્યું છે આ દિવાલે રાખ્યું છે અને બધી વસ્તુ સાબુથી લઈને બોક્સને એવું ગોઠવી દીધું છે જાજુ ગોઠવાનું નથી અને ગોઠવવાનુંય નથી કારણ કે અહીંયા મને લાગે છે નીવ બધું લઈ લેશે એસેન્શિયલ ઓઇલ ને આન તેન ઓઇલ બધાય છે એવું લાગે છે એટલે છે ને ત્યાં સુધી બધું બાથરૂમમાં જ રાખવું પડશે આ ભાઈ ક્યારે ઉપાડી જાય એનું કંઈ નક્કી નહીં એટલે આ જો લીમડાના સાબુ આપણે બનાવ્યા હતા લીમડાના ઘણા ફેશિયલ બાર બનાવ્યા લીમડાના બનાવ્યા ડી10 બનાવ્યા એ બધા અહીંયા પડ્યા છે જો આ ફેશિયલ બાર છે બધા આપણે અહીંયા ડી10 મૂક્યા છે ઘણા બધા બનાવ્યા હતા ને હવે છે ને કાંઈ નહીં વાસણ લઈને પહેલાં તો પ્લેટફોર્મ ચોખ્ખું કર્યું કારણ કે અહીંયા છે ને સાબુનું થોડું ઘણું ટીપા પડ્યા હોય એટલે પહેલાં મેં કીધું મસ્તનું પહેલાં પ્લેટફોર્મ ચોખ્ખું કરી નાખું અને પછી વાસણ આ લઈ લઈએ હજી આ સાબુના વાસણ છે એ કરીશ આ વાસણ લઈશ ચડાવી દઈશ પહેલાં પછી આમાંથી કપડાં પડ્યા છે એ સૂકવીશ અને પછી આ જો આપણે પગલું છણી એ પલાળવા મૂક્યા હતા કાલ રાત્રે જ કરી દીધા હતા એ અત્યારે ધોઈ નાખેલું હું તડકો ફૂલ આવે ને તો છે ને આપણે મસ્તના સુકાઈ જાય કારણ કે બપોરનો તડકો બહુ જ આવે આજનું મેઇન કામમાં જો આપણે આ ડબ્બા એટલા કર્યા નહોતા આ ડબ્બા ખાલી કરીને ધોવાના છે
એટલે આ બપોર વચ્ચે આપણે કરીશું. અને એક ગોદડા છે ને, આમ તો નોર્મલી મારા બીજા બધા સારા ગોદડા તો બધા અંદર બેડમાં જ છે, પણ આ જે ગોદડા આપણે ઉપર બહાર રાખીએ છીએ ને એ તપાવા છે થોડાક. એટલે મને એવું લાગ્યું, એટલે મેં થોડા ઘણા છે ને એમને ગ્રીલ ઉપર એમ નાખી દઈશું એટલે તપી જાય. એટલે આ એક એમને રાખ્યું છે. એટલે મેઇન કામ તો આપણે જે ઓલો ડબ્બાનું ને એ બધું છે ને એ ચોખ્ખું કરી નાખશું. અને હજી એક વસ્તુ બાકી છે, અને એક છે ને જો આપણે આખો આ કિચનનો આખો આ પટ્ટો ધોવાનો છે, કારણ કે કાલ વસ્તુ એટલી પડી હતી એટલે એ આપણે વસ્તુ લઈ તો એ ધોઈ દઈ. એટલી કિચનમાં વસ્તુ પડી હોય એટલે પછી કાંઈ આપણે એને કીધું નહીં કંઈક સાફ કરવાનું. અને ફ્રીજ પછી છેલ્લે સાફ કરીશું. સાફ સફાઈ તો તમે જે કહો ને બધી કરી દે, પણ આપણે જ પહોંચી ન વળી, કારણ કે બધી વસ્તુ આપણે જો બહાર કાઢીએ તો ગમે ત્યાં હોય સાફ સફાઈ કરતા હોય તો ધૂળ ને એવું ચોટે તો સરખી થઈ જાય. અને નીચે એટલો ગારો થયો હોય, કારણ કે આપણે ચોકમાં બધા ડબ્બા ને એવું સાફ કરતા હોય એટલે રાખવું કે આ બધી જગ્યાએ નીચે રણ વિખણ હોય. એટલે કેવું કરવું, એક રૂમ હોય ને તો એક રૂમનું બધું બહાર કાઢવું, એ કે એક રૂમ સાફ કરી નાખે. ત્યાં પછી કંઈક ખાના બનાવ હોય ને એ બહાર કાઢું તો એ જ ખાના સાફ કરી નાખે. એવી રીતે કરીને બધું કરી દીધું. નીવને આ મેળ પડી ગયો છે, આમાંથી આમાં ને આમાંથી આમાં. અને આપણે જો હવે આ બેડશીટ કાઢવાની છે, અને અહીંયા ફ્રેમ હતી ઉતારી દીધી, ખાલી એમને કચરું ચોટ્યું હતું. અને આ જે ગાદી છે બેડની એ આપણે સાફ કરી નાખીએ પોતાનું વ્યવસ્થિત કરી. અને ધૂળ બહુ ઉડી હોય, જ્યાં હોય ને ધૂળ જ છે. આજે મેં કાલ જ કરી, ત્યાં પાછી ઉડીને આવી ગઈ જો ઘોડિયામાં. દટો ક્યાંય મળતો નથી નીચેનો, કે ખોવાઈ ગયો લાગે છે. ને હવે ઘોડિયાને થોડાક ટાઈમમાં રજા આપવાનું છે, પણ સવારમાં ઉઠું ને ત્યારે નીવને ઘોડિયામાં છે ને સુવડાવી દઉં, કારણ કે બેડ ઉપર સૂતો હોય તો ઉતરી જાય, ઉઠી જાય, એવું બધું કરે. ઓલામ હું એક હિંચકો નાખીને તો પાછો સૂતો રહે, એટલે ઘોડિયું રાખીએ છીએ. હજી રાખવાનું છે કા, હજી આ તો આને 6-8 મહિના હજી વરદી રહે ઘોડિયા. પછી ઘોડિયા રજા અને અહીંયા જગ્યા થઈ જાય, કારણ કે આ રૂમ છે ને આપણો એમ તો મોટો છે, પણ બેડ બહુ મોટી છે, એના લીધે છે ને જગ્યા બહુ ઓછી રહી. નીવને ડાન્સ ચાલો જો. નીવને હું બે નાયા ધોયા વગરના છી. નીવ મોડો ઉઠ્યો તો, કચરા પોતાવાળા બેન આવ્યા ને એટલે પછી ઉઠાડી દીધો. અને આજે આપણે બનાવ્યા છે જો રાઈસ બનાવ્યા છે, વઘારેલા મસ્તના બધું નાખીને. ને સંદીપભાઈ જમવા આવે એમ છે એટલે મેં આવી રીતે વઘાર્યા, નકર સીધા કુકરમાં કરી નાખી. નીવના મારા બેયના હોય ને તો કોબીને બધું નાખીને મસ્તના કર્યા છે જો. બધાય જો ડબલા ડબલ્યુ આપણે બધાય ધોઈ કાઢવીને ગોઠવી દીધા છે અહીંયા. તડકાના મસ્તના તપી જાય પછી બધી વસ્તુ જે ખાલી કરી છે ભરી દઈશું. અને અહીંયા પગલું છણીને એવું બધું જો અત્યારે સૂકવી દીધું છે. અને પછી ગોદડા છે ને 1 બાય 1 અહીંયા ગ્રીલમાં તપાવીશું. અત્યારે તો નહીં મેળ આવે, કારણ કે અહીંયા તડકો વધારે આવે આ ગેલેરીમાં, ને ગેલેરી મોટી છે એટલે આ બધું સુકાઈ જાય થોડું ઘણું, કાં કપડાં સુકાઈ જાય ને પછી ગોદડા નાખી દઈશ. ને અત્યારે જો મેં આ કામ કરી દીધું છે જમી કાઢવીને. અને થોડું ઘણી વસ્તુ દાળ અને આન તેન બધી વસ્તુ હતું, ગરમ મસાલા એ બધું આવી રીતે ડીશમાં ભરી દીધું છે. ને પછી બીજું બધું જે કરિયાણું લાવ્યા છે ભરવાનું છે. અત્યારે થોડી વસ્તુ છે. આ પાછું પેલા ખાલી કર્યું, પછી હવે પાછું ભરવાનું. જો રાધા કૃષ્ણની મૂર્તિ છે, આપણે કબાટ ઉપર પડી હતી અને એકવાર પડી ગઈ છે, ખબર નહીં. તો જો આ બેયથી છે ને આ નીકળી ગયું છે. આમાં લગ્ન લખ્યા ને ત્યારે મેં લગ્નમાં જ્યારે ભેગી દીધી હતી, અને અત્યારે તો બહુ બધું થઈ ગયું. ત્યારે તો એટલું બધું એવું હતું નહીં, અત્યારે ટ્રેન આન તેન બધી ઘણી બધી વસ્તુ આવે છે. ત્યારે આપણે જ્યાં મૂર્તિ મોકલાવી હતી કેવી સરસ છે જો, ગોલ્ડન ઉપર, આખી ગોલ્ડન જ છે પણ કેવું મસ્ત છે. અને હવે છે ને આને પેકિંગ કરીને મૂકી દઈએ, કારણ કે ક્યાં રાખવીની કંઈ ખબર પડતી નથી. નામનમ તો કંઈ રખાય છે નહીં, એટલે પેક કરીને મૂકી દઈએ. સરસ છે. અત્યાર સુધી કબાટ ઉપર જ પડી હતી એમનેમ જ રાખતા આગળ જ, પણ હવે નથી રાખવી એટલે પેક કરી દઈએ. તો જેને પણ સાબુનો ઓર્ડર આપવાનો હોય આજે બુધવાર અને કાલે ગુરુવાર બપોર સુધીમાં આપવાનો રહેશે. પછી છે ને કુરિયર સર્વિસ આપણી બંધ થઈ જાય છે હમણાં દિવાળીની રજામાં, અને 27/10 કુરિયર સર્વિસ શરૂ થશે. તો ત્યાં સુધી બંધ રહેશે, એટલે જેને બી ઓર્ડર આપવાનો હોય ગુરુવારે બપોર સુધીમાં આપી દેજો. આની સાથે અહીંયા ફાઇનલી મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.